ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 5માં સંખ્યા વિશે થોડો ઘણો અભ્યાસ કરી લીધો છે. ધોરણ 5માં આપણે શું જોયું હતું કે સંખ્યાઓના સ્થાન કિંમત વિશે જોયું હતું, સંખ્યાઓની ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં જોયું હતું કે સંખ્યાઓની સરખામણી કરતાં પણ આપણે શીખ્યું હતું. બરાબર, આ આપણે ધોરણ 5માં શીખી ગયા છીએ સંખ્યાઓ વિશે. પછી આપણે કેટલીક ક્રિયાઓ વિશે શીખ્યા હતા. તો કઈ કઈ ક્રિયા? તો કે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર. બરાબર, એ ઉપરાંત આપણે સરાસરી વિશે થોડો ઘણો અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે ધોરણ 6 બરાબર એમાં ગણિતમાં સંખ્યા પરિચય વિશે આજે ચેપ્ટર નંબર 1માં આપણે અભ્યાસ કરવાનો થશે આજે. બરાબર, તો સંખ્યા પરિચયમાં છે ને ચેપ્ટરમાં પહેલું જ પોઈન્ટ આવે છે, પહેલો મુદ્દો આવે છે કે સંખ્યાઓની સરખામણી. બરાબર, એટલે કે સંખ્યાઓની સરખામણી. સરખામણી એટલે શું? જેમ કે બે કોઈ વસ્તુ આપેલી હોય, બરાબર, તે બે વસ્તુ વચ્ચે શું તફાવત છે, શું સરખામણી છે, તેને શું કે તેને કહી શકાય સરખામણી. જુઓ, આ બે માર્કર છે, બરાબર. કયું માર્ક? એક આ બ્લુ કલરનું માર્કર છે અને આ રેડ કલરનું માર્કર છે. તો બેની આપણે સરખામણી કરીએ તો કેવી રીતે કરી શકાય? કે સર કહી શકાય કે આ રેડ કલરનો માર્કર છે અને આ બ્લુ કલરનું માર્કર છે. બરાબર, અને આપણે કહી શકાય તો આપણે જેમ કે વ્હાઇટ બોર્ડ, આ જે વ્હાઇટ બોર્ડ છે ને એ અને બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડમાં બે શું સરખામણી કરી શકાય? તો કે આમાં માર્કરથી લખી શકાય છે, ઓલા બોર્ડમાં જે આપણે ચોકથી લખી શકાય છે. બરાબર, એ આપણે સરખામણી કરી કહેવાય. તો આપણે સંખ્યાઓની સરખામણી એટલે કે કઈ સંખ્યા કેના કરતાં મોટી છે, કઈ સંખ્યા નાની છે, બરાબર, કેટલી મોટી છે, એનો તફાવત કરીને તો આપણે સંખ્યાઓની સરખામણી મળે. તો આમાં આપણે શું કીધું છે આવા દાખલામાં? કે આમાં આપણે સૌથી નાની સંખ્યા મેળવવાની છે અને સૌથી મોટી સંખ્યા મેળવવાની છે. હવે તમે ધોરણ 5માં તો અભ્યાસ કરી ગયા છો ને સ્થાન કિંમત વિશે. બરાબર, શું સ્થાન કિંમત આવે? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. બરાબર, એવી રીતે આપણે છે ને સંખ્યાઓની એકમ આપણે સ્થાન કિંમત વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર, તો આમાં શું કીધું છે કે આ દાખલામાં એમ કીધું છે કે સૌથી નાની સંખ્યા કઈ છે અને સૌથી મોટી સંખ્યા કઈ છે. બરાબર, તો આપણે જોવાનું છે. તો આ જો કેટલા સ્થાન ઉપર છે? જો આમાં છેલ્લો આંકડો આપણે જોઈ લેવાનો. છેલ્લો આંકડો 9 છે. 9 એ કયા સ્થાન ઉપર છે? તો કે 9 છે. 9 એ દશક, એકમ ને દશકના સ્થાન ઉપર છે. બરાબર, દશકના સ્થાન ઉપર, આ દશકના સ્થાન ઉપર છે 9. બરાબર, પછી આપણે આ જોઈએ સંખ્યા. તો આમાં છેલ્લો આપણે જમણી બાજુ ડાબી બાજુ તરફ જઈએ. બરાબર, તો આમાં છેલ્લો આંકડો કયો છે? 3 છે. એ કયા સ્થાન કિંમત ઉપર છે? તો કે આ એકમ, દશક ને 100. તો આ કયા સ્થાન ઉપર છે? તો કે 100. બરાબર, તો હવે આપણે આમાં જોઈએ આ સંખ્યામાં. તો આ સંખ્યામાં આપણે છેલ્લો અંક કયો આપેલો છે? તો કે 4 આપેલો છે. 4 આપેલો છે ને. બરાબર, તો 4 કઈ સ્થાન કિંમત ઉપર આવે છે? તો કે 4 આપણે જોઈએ તો એકમ, દશક, 100 અને 1000 સ્થાન ઉપર કિંમત આપેલું છે 1000. બરાબર, હવે આપણે આ સંખ્યા તરફ આગળ વધીએ. તો આ સંખ્યામાં છેલ્લે અંક 8 આપેલો છે. તો આપણે એક જોઈએ કે 8ની સ્થાન કિંમત શું છે. તો શું કહે છે? એકમ, દશક, 100, 1000 ને 10,000. તો અહીંયા શું આવશે? 10,000. બરાબર, તો હવે આના ઉપરથી તમે ખાલી કહી શકો કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. બરાબર, કહી શકો ને તમે. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે? તો કે જે દશક છે, દશક એ સૌથી નાની સંખ્યા આવશે. બરાબર ને, દશક છે, દશક એટલે કે 92 છે, 92 એ સૌથી નાની સંખ્યા આવશે. બરાબર, નાની સંખ્યા. બરાબર, તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 10,000ના સ્થાન કિંમત ઉપર આવેલી છે 89,742. બરાબર ને, અને આપણે વાંચી શકાય ને કે 89,742. બરાબર, બરાબર, તો આ શું છે? સંખ્યા સૌથી મોટી. આ તમને સમજાવવાનું મિત્રો. બરાબર, આ દશકના સ્થાન ઉપર છે અને આ 10,000ના સ્થાન ઉપર છે. બાકી બીજી બે વચમાં જે 100 અને 1000ની સ્થાન ઉપર છે. તો આ દશક છે એ સૌથી નાના કહેવાય અને 10,000 છે આ સંખ્યામાં સૌથી મોટા છે. માટે આ સૌથી મોટી સંખ્યા છે અને આ સૌથી નાની સંખ્યા છે. એમાં તમે કહી શકો છો 92 સૌથી નાના છે અને 89,742 એ સૌથી મોટા છે. બરાબર, તો હવે આપણે આગળની કિંમત ઉપર જોઈએ. જો આગળની કિંમત છે ને બહુ કન્ફ્યુઝન વાળો પોઈન્ટ છે.
બરાબર. હાલો, તમે આ દાખલો કન્ફ્યુઝ કરી આવ્યો છે. આ જો 1902 આપેલા છે. કેટલા આપેલા છે? 1902. બરાબર. અહીંયા કેટલા આપેલા છે કે 1920 આપેલા છે. બરાબર. આ બધા આ બે સંખ્યા કઈ છે ખબર છે? હજારના સ્થાન કિંમત ઉપર છે. આ હજારના સ્થાન ઉપર છે. આ હજારના સ્થાન કિંમત ઉપર છે અને આ હજારના સ્થાન કિંમત ઉપર છે. હજારના સ્થાન કિંમત ઉપર તો છે. બરાબર. એ આપણને ખબર પડી. હાલો, પણ હજારના સ્થાન કિંમત ઉપર આમાંથી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે? હાલો, બરાબર. તો સૌથી મોટી સંખ્યામાં શું હોય કે આ કિંમત આમાં છેલ્લો અંક સૌથી મોટો હોય ને એના તરફ આપણે જોઈએ. બરાબર. તો છેલ્લો અંક સૌથી મોટો કોણ છે? તો આમાં 3માં સૌથી મોટો આવે છે. બરાબર. એટલે કે હજારની કિંમતમાં સૌથી મોટા આવે છે ને હજારની સ્થાનમાં સૌથી મોટા. બરાબર. પછી આપણે જોવાનું કે 100ના સ્થાન કિંમત, કે 100ના સ્થાન કિંમત સૌથી મોટા કોણ છે? તો 100ની સ્થાનમાં કિંમત પર આ 3માંથી જોવાનું આપણે મિત્રો. આ 3માંથી અત્યારે જોવાનું, કેમ કે આપણે અત્યારે મોટી સંખ્યા બનાવીએ છીએ. બરાબર. તો સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો એમાં 100ના સ્થાને સૌથી મોટા કોણ છે? જો 0 મોટા નથી. બરાબર. તો સૌથી મોટા કોણ આવે? 2 અને 2. બે જગ્યાએ 2 છે. બરાબર. એટલે આ સંખ્યા નીકળી ગઈ. બરાબર. હવે આમાં વધ્યા તો આમાં દશકના સ્થાનિક પર સૌથી મોટા કોણ છે? તો દશકની સ્થાન કિંમત અહીંયા 0 છે અને અહીંયા 1 છે. બરાબર. તો 0 ને 1 કરતાં મોટું કોણ છે? તો કે 1. બરાબર. આ નીકળી ગયું. તો આ થઈ ગયા શું સંખ્યા? સૌથી મોટી સંખ્યા. બરાબર. થઈ ગઈ ને મોટી સંખ્યા. આ સૌથી મોટી સંખ્યા. આ મોટી સંખ્યા થઈ ગઈ. હવે આપણે આ બે સંખ્યામાં જોવાનું છે. બરાબર. સૌથી નાની સંખ્યા કઈ છે? જો અહીંયા બે એકમના 10 આપણે હજારના સ્થાન અને 100ના સ્થાન બે સરખા છે. બરાબર. તો આપણે જોવાનું દશકનું સ્થાન કેમાં મોટું છે? આમાં 0 મોટા છે કે 2 મોટા છે? તો કે 2 મોટા છે. નાના કોણ છે? તો 0 નાનો છે. તો આ સૌથી સંખ્યા શું થઈ ગઈ? સૌથી નાની. બરાબર. તમારે કદાચ આ ન કરવું હોય ને તો તમે એમને કરી શકો છો. કેવી રીતે? કે તો આમાં તમને ખબર પડી જાય તો તમે સૌથી મોટી સંખ્યા કઈ છે એ જોઈ લેવાય. જેમ કે આમાં તમે સૌથી કહેશો ને તો આમાં જુઓ સૌથી નાની સંખ્યા આ મળી ગઈ. બરાબર. નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા આ મળી ગઈ. કેમ? આટલી સરળતાથી કેમ કરી નાખ્યું? કેમ કે જો અહીંયા 2 અંકની સંખ્યા છે અને અહીંયા 5 અંકની સંખ્યા છે. બરાબર. તો 2 અંકની સૌથી આટલામાં તમે જોશો ને આટલી સંખ્યામાં તો 2 અંકની સંખ્યા ખાલી 18 જ છે. એ સૌથી નાની છે. બરાબર. અને આ તમે સંખ્યા જોશો આ સંખ્યામાંથી તો આમાં કોઈ એકે 5 અંકની સંખ્યા આપેલી નથી. તો આપણે ડાયરેક્ટ કરી શકાય કે આ સૌથી મોટી સંખ્યા છે. બરાબર. આગળના દાખલા તરફ વધીએ આપણે. તો જો આમાં તમે જોશો ને તો પહેલાં જોઈ લેવાનું સૌથી સંખ્યામાં વધુ અંક કેટલા આપેલા છે? સૌથી વધુ અંક આપેલા છે. એટલે બરાબર. તો આમાં જોશો 2 અંક આપેલા છે, આમાં 3 અંક આપેલા, આમાં 3 અંક આપેલા છે, આમાં 4 અંક આપેલા છે અને આમાં પણ 4 અંક આપેલા છે. બરાબર. તો પહેલાં 4 અંક આપેલા છે બેમાં. બરાબર. હવે જો અહીંયા 1800 છે અને અહીંયા 1818 છે. બરાબર. તો ખબર જ પડી જાય કે આ સૌથી સંખ્યા મોટી આવશે. 1818 એ 1800 કરતાં મોટી સંખ્યા છે. એમ પણ તમને ખબર ન પડતી હોય તો શું કરાય કે આ જો બે સંખ્યા આપણે 1000નો અને 100નો સ્થાન સ્થાન બેની સરખી આવે છે. તો જોવાનું કે દશકના સ્થાન પર સૌથી મોટું કોણ આવે છે? તો અહીંયા જો 1 આવે છે ને અહીંયા 0 છે. તો 0 એ 1 કરતાં નાના છે માટે આ સંખ્યા સૌથી મોટી આવશે. બરાબર. હવે આમાં તમે જોશો હવે સૌથી નાની સંખ્યા એટલે કે સૌથી ઓછા અંકો કોમાં આપેલા છે? તો સૌથી ઓછા અંકો છે ને એ 18 આપેલા છે. બરાબર. 2 જ અંક આપેલા છે. બીજે ક્યાંય 2 અંક આપેલા નથી. એટલે આમાં તમે કહી શકો કે 18 એ સૌથી નાની સંખ્યા છે. બરાબર. એમ પણ તમે કહી શકો 18 છે ને બધા કરતાં નાની સંખ્યા છે. હવે જુઓ અહીંયા આમાં તો તમને સાવ સિમ્પલ ખબર પડી જાય. બરાબર. આમાં 7, 15, 21, 12, 13, 18 એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે સૌથી મોટી સંખ્યા 21 છે. બરાબર. અને સૌથી નાની સંખ્યા કઈ છે? આટલી સંખ્યા નાની સંખ્યામાંથી તો કે 7. બરાબર. એ એકમના સ્થાન ઉપર છે અને આ દશકના સ્થાન ઉપર. બરાબર. દશકની સ્થાન કિંમત ઉપર છે ને આ દશકની સ્થાન કિંમત ઉપર છે અને આ એકમની સ્થાન કિંમત ઉપર છે. બરાબર. આગળ હાલો ને આપણે જોશું હજી તમે સરળ રીતે કરશું. બરાબર. આપણે તો હવે આપણે આ દાખલો જોઈએ. હાલો આ દાખલા તમે જોશો ને તો
દાખલો થોડોક અલગ દાખલો આપેલો છે, કેમ કે બધા અંક છે ને બધાની સ્થાન કિંમત છે ને 100 છે, બરાબર. જો આની સ્થાન કિંમત 100 આપેલી છે, આની 100, આની 100, આની 100 અને આની સ્થાન કિંમત 100 આપેલી છે, બરાબર ને. તમે સ્થાન કિંમત વિશે અભ્યાસ કરી ચૂક્યા છો ને, બરાબર. જેમ કે જો આ સંખ્યા લઈ લઉં, 5 અંકની સંખ્યા લીધી તો આ એકમના સ્થાન ઉપર આવશે. 5 છે ને એકમ આવશે, એકમના સ્થાન ઉપર આવશે. 8 છે એ દશકના સ્થાન ઉપર આવશે. 7 છે એ 100ના સ્થાન ઉપર આવશે. અને આ 0 છે એ 1000ના સ્થાન કિંમત ઉપર આવશે. અને આ 1 છે 10,000ના સ્થાન કિંમત ઉપર આવશે, બરાબર. આ તમારે યાદ રાખવાનું. આ જો આમાં ત્રણ છે ને એ ક્યાં સ્થાન કિંમત ઉપર આવેલા છે, તો કે 100 ની સ્થાન કિંમત ઉપર આવેલા છે, 6, 6 અને 7, 7, બરાબર. તો હવે આપણે જોવાનું કે આમાં જો 3 જગ્યાએ 6 સરખા છે, અહીંયા 7 ને અહીંયા 8 છે, બરાબર. તો આમાં સ્થાન કિંમત ઉપર તમને સૌથી મોટું કોણ દેખાય છે? જો અહીંયા 6 આપેલા છે 3 જગ્યાએ, અહીંયા 7 આપેલા છે, અહીંયા 8 આપેલા છે. તો અહીંયા 8 આવી ગયા છે, 8 આવી ગયા એ સૌથી મોટા છે, એટલા માટે આ સૌથી મોટી સંખ્યા બની ગઈ, બરાબર. હવે આમાં તમે જોવાનું કે દશકના હવે 100ના સ્થાન કિંમત આપણે જે 100ની સ્થાન કિંમત આપેલી છે એમાં સૌથી નાના કોણ છે? તો સૌથી નાનો અંક કયો આવે છે? તો કે 6 આવે છે, બરાબર. 6 આવે છે ને, બરાબર. હાલો, તો આ તો આવશે એની નાની સંખ્યા, બરાબર. આ આવશે એની નાની સંખ્યા, કે મેં અહીંયા 7 આપેલું છે. હવે આમાં 3માંથી કોઈક નાની સંખ્યા હશે. હા, કઈ નાની સંખ્યા હશે આપણે જોઈએ, હાલો, બરાબર. આ 3 જો 100નો સ્થાન કિંમત બધામાં સરખી છે, તો હવે આપણે દશકનો સ્થાન કિંમત જોવાની. તો દશકની સ્થાન કિંમત બધામાં આમાં કેટલી આપેલી છે? તો કે આમાં 7 આપેલી છે, અહીંયા પણ 7 આપેલી છે, અહીંયા 8 આપેલી છે. જો 8 છે એ 7 કરતાં મોટા છે, બરાબર, એટલે નાની સંખ્યા બનશે નહીં. આ જો આમાં બેમાં 7, 7 આપેલા છે, બરાબર, એટલે બેની કે દશકનો સ્થાન સરખો છે. તો હવે આપણે એકમનો સ્થાન કિંમત જોવાની. તો એકમની સ્થાન કિંમત છે, બરાબર, અહીંયા કેટલી આપેલી છે? તો 8 આપેલી છે. અહીંયા કેટલી આપેલી? 0 આપેલી છે. તો 8 મોટા કે 0 મોટા? તો કે 8 મોટા છે, બરાબર. તો 8 મોટા આવશે નહીં. તો હવે કઈ સંખ્યા આવશે? નાની સંખ્યા આવશે, નાની સંખ્યા, બરાબર. સમજાણું? સિમ્પલ છે, બરાબર, કાંઈ નથી. આપણે સ્થાન કિંમત આવડતું હોય તો આપણે સંખ્યાની સરખામણી કરતાં સરળતાથી આવડી જાય, બરાબર ને. હવે મિત્રો, હવે આપણે જોઈએ કે તમે કેટલી સંખ્યા બનાવી શકો. આગળનો મુદ્દો આવે છે કે તમે કેટલી સંખ્યા બનાવી શકો. જો તમારે લખવાનું થતું હોય ને તો બીજું કંઈ નહીં કરવાનું, વિડીયો પોસ્ટ કરી નાખવાનો અને લખી નાખવાનો, બરાબર. મિત્રો, પાઠ્યપુસ્તકમાં તમારે છે ને એમાં ઘણા બધા છે ને આવા દાખલા આપેલા છે, બરાબર. પ્રેક્ટિસ માટે તમે કરી શકો છો, બરાબર. ન સમજાય ને ત્યાં તમે સ્કૂલે આવશો ત્યાં આપણે ચર્ચા એની કરી લેશું વધુ પડતી. હવે છે કે તમે કેટલી સંખ્યા બનાવી શકો, એટલે કે આપણને છે કોઈક સંખ્યા આપેલી હોય, બરાબર, એનાથી આપણે મહત્તમ કેટલી સંખ્યા બનાવી શકાય છે તેના સૂચનાને અનુસરો, મિત્રો. હવે જુઓ, આ પહેલો એક દાખલો શું કહે છે કે અંકોના પુનરાવર્તન વગર, એટલે જેટલા અંકો આપેલો છે ને તેનું પુનરાવર્તન ન થવું જોઈએ. જેમ કે આપણે આ સંખ્યા છે, બરાબર, આ સંખ્યા, તો એવી રીતે સંખ્યા બનાવવાની કે એકેય અંકનું પુનરાવર્તન ન થાય, એટલે કે 1, 1, 0, 72 આ રીતે સંખ્યા બનવી ન જોઈએ, બરાબર. એટલે જો અહીંયા 1નું પુનરાવર્તન થાય છે, મતલબ આ સંખ્યા બનશે નહીં, બરાબર. તો કે અંકોના પુનરાવર્તન વગર, જોયો, અંકોના પુનરાવર્તન વગર સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે આપણે, બરાબર, બરાબર. આમાંથી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે, એ પણ અંકોના પુનરાવર્તન વગર. તો હાલો આપણે પહેલો દાખલો શું આપેલું છે કે 2, 8, 7, 4 આપેલું છે. જોઈએ આપણે 2, 8, 7, 4, બરાબર. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? હાલો, સૌથી મોટી પહેલાં આપણે છે ને સૌથી મોટી સંખ્યા બનાવી લઈએ, બરાબર. સૌથી મોટી સંખ્યા, તો સૌથી મોટી સંખ્યા કઈ છે આમાં? તો કે સૌથી મોટી સંખ્યા આપણે અહીંયા 8 આપેલી છે. તો બીજું કાંઈ નહીં, સૌથી મોટી સંખ્યા 8 આપેલી, તો 8 આપેલા અહીંયા લખી નાખવાના, બરાબર. હવે 8 આપેલા છે તો 8ની જગ્યાએ અહીંયા આડો હાથ મૂકી દેવાનો, બરાબર. તો હવે કઈ સંખ્યા વધી છે? તો કે 2, 7 અને 4 સંખ્યા વધી છે. તો 2, 7 અને 4 માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 4 છે. 4 શું 7 છે, બરાબર.
તો આ બે સંખ્યા આવી ગઈ, એના પર હાથનું છે ને આપણે આડો હાથ મૂકી દેવાનો એટલે કે સંખ્યાનું પુનરાવર્તન ન થાય. તો હવે કઈ સંખ્યા વધે છે? તો કે 2 અને 4. તો 2 અને 4 માં સૌથી મોટા કોણ છે? તો કે 4. તો 4 અહીંયા લખી નાખવાના. બરાબર, આવી ગયું, આ આવી ગયું. હવે વધ્યું શું? ખાલી 2 વધ્યા, તો 2 લખી નાખવાનું. આ શું થઈ ગઈ? આપણી મોટી સંખ્યા. બરાબર. તો હવે આપણે નાની સંખ્યા બનાવવાની છે. નાની સંખ્યા કાંઈ નહીં, આપણે આમાં શું કર્યું? પહેલે મોટા સંખ્યા લેતા ગયા, એવી રીતે પહેલે આપણે નાની સંખ્યા લેતી જવાની. બરાબર. તો આ 2, 8, 7 અને 4 માં સૌથી નાના કોણ છે? તો 2, 8, 4 માં સૌથી નાના કોણ આવે છે? તો 2 આવે છે. તો પહેલે 2 અહીંયા લખી નાખવાનું. પછી આટલી સંખ્યા વધી. કઈ કઈ સંખ્યા વધી? 8, 7 અને 4 વધી છે. તો એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે એમાં સૌથી નાની સંખ્યા 4 છે. તો એ 4 લખી નાખવાનું. બરાબર. હવે શું વધ્યું છે? 8 ને 7 વધ્યા છે. એમાંથી નાની સંખ્યા કઈ છે? તો કે એમાંથી નાની સંખ્યા 7 આવે. બરાબર ને? 7 8 કરતાં નાના છે એટલે 7 આવે. પછી વધ્યું શું? 8 અહીંયા લખી નાખવાનું 8. તો આ સંખ્યા સૌથી નાની બની ને આ સંખ્યા મોટી સંખ્યા બની. તો 8742 એ સૌથી મોટી સંખ્યા બની અને 2478 એ સૌથી નાની સંખ્યા બની. થઈ ગયો દાખલો? સમજાણો મિત્રો? આ રીતે આપણે સંખ્યાનું પુનરાવર્તન વગર સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની. હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ. બરાબર. બીજો દાખલો શું કહે છે કે 9, 7, 4. બીજો દાખલો આ છો મિત્રો, આ 9, 7, 4 ને 1. આ સંખ્યા છે. આપણે મોટી સંખ્યા બનાવવાની હોય તો પહેલે મોટો અંક લેવાનો. આમાં સૌથી મોટો અંક કયો છે? 9, 7, 4 ને 1 માંથી આટલા અંકો આપેલા છે. એ અંકોમાં સૌથી મોટો અંક કયો છે? તો કે અંકમાં સૌથી મોટો અંક 9 આપેલું છે. તો એ 9 લખી નાખવાનું. બરાબર. પછી આટલી સંખ્યા વધી છે 7, 4 ને 1. એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો એમાં સૌથી મોટી સંખ્યા 7 આવી ગઈ એટલે આ આવી ગયું. બરાબર. તો આ બેમાંથી સૌથી મોટા કોણ છે? 4 અને 1 માંથી મોટા કોણ છે? તો કે 4 અને આ આવી ગયું. આ વધ્યું શું? 1 વધ્યું તો 1 લખી નાખવાનું. બરાબર. આ આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. હલો, 9, 7, 4 ને 1 માંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો 1 છે. બરાબર. અને 1 આવે છે ને, 1 આપણે લઈ લીધું. બરાબર. હવે સંખ્યા વધી શું? 9, 7 અને 4. એમાં સૌથી નાની સંખ્યા કઈ આવે છે? તો કે 4. પછી 9 ને 7 માં સૌથી નાની સંખ્યા? તો કે 7. વધ્યું શું? તો કે 9. આ શું બની ગઈ? સૌથી નાની સંખ્યા અને આ સૌથી મોટી સંખ્યા. તો મોટી સંખ્યા કઈ બની? તો 9741 એ સૌથી મોટી સંખ્યા બની અને 1479 એ સૌથી નાની સંખ્યા બની. બરાબર મિત્રો? સમજાણું તમને? બરાબર. આ મિત્રો આ એક્ઝામ્પલ છે ને એ તમારે બે ઘરેથી કરવાના છે. તમારે ઘરેથી આ બે દાખલા તમારે કરવાના થશે. બરાબર. હવે આપણે દાખલા નંબર બીજા તરફ જોઈએ કે બીજો દાખલો શું કહેવા માંગે છે? જો ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન, એટલે કે એક અંક આપેલા 2 અંક આપેલા. બરાબર. એનું ખાલી માત્ર 2 વાર પુનરાવર્તન કરવાનું. જો એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરી 4 અંક, બીજો 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા આપણે બનાવવાની છે. બરાબર. એટલે કે 2 અંકનું પુનરાવર્તન કરી, બરાબર, કોઈ પણ એક સંખ્યા હશે, એક અંક હશે, એનું 2 વખત પુનરાવર્તન કરવાનું. બરાબર. અને એના વડે સૌથી મોટી અને સૌથી નાની 4 અંકની સંખ્યા આપણે બનાવવાની છે. બરાબર. તો પહેલું એક્ઝામ્પલ શું આપેલું છે કે 3, 8 ને 7 આપેલું છે. 3, 8 ને 7. બરાબર. એનો આપણે પેલી મોટી સંખ્યા બનાવેલી. હાલો, મોટી સંખ્યા. બરાબર મિત્રો? તો 3, 8 અને 7 3 એવા અંકો આપેલા છે. તો એ 3 અંકોમાંથી સૌથી મોટા કોણ છે? તો કે સૌથી મોટા 8 આપેલા છે. બરાબર. તો 8 આપેલા છે ને એટલા માટે આપણે 8નું 2 વખત પુનરાવર્તન કરશું. જે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે તો સૌથી મોટો અંક આપેલો એનો 2 વખત પુનરાવર્તન કરી લેવાય. બરાબર. 8 2 વખત લઈ લીધું. હવે વધુ, હવે 3 ને 8 છે, 3 ને 7 આપેલા છે. એમાંથી સૌથી મોટા કોણ છે? તો 3 ને 7 માંથી સૌથી મોટા 7 છે. બરાબર.
એટલે કે હવે આપણે 7 માં વધ્યું કે વધ્યું શું તો કે 3, તો 8873 એ સૌથી મોટી સંખ્યા બની ગઈ, બરાબર. એટલે બીજું કંઈ નહીં, આવી રીતે 3 અંકની સંખ્યા આપેલી હોય, બરાબર, પુનરાવર્તન કરવાનું થતું હોય તો ત્યારે સૌથી મોટો અંક આપેલો હોય એનો 2 વખત પુનરાવર્તન કરવાનું, બરાબર. અને જો હવે સૌથી નાની સંખ્યા બનાવવાની છે આપણે, બરાબર, સૌથી નાની સંખ્યા, બરાબર. હવે નાની સંખ્યામાં શું કરવાનું, આપણે છે ને મોટા અંકનું પહેલે લેતા હતા, બરાબર. નાની સંખ્યામાં અમે 3, 8 ને 7 છે, તો એમાં સૌથી નાના કયો અંક આવે છે તો 3 આવે છે, તો બરાબર 3 2 વખત પુનરાવર્તન કરવાનું, આપણે નાની સંખ્યા બનાવીએ છીએ એ માટે, બરાબર. તો વધ્યું શું 8 ને 7, તો 8 અને 7 માંથી નાના કોણ છે તો કે 7 છે, તો પેલે 7 લખી નાખવાનું, બરાબર. અને વધ્યું શું તો કે 8, આ બની ગઈ સૌથી નાની સંખ્યા, બરાબર. સમજાણું મિત્રો. હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો આગળનો દાખલો શું કહે છે, આગળનો દાખલો આપેલો છે 9, 0 અને 5, બરાબર. આપેલો આ દાખલો થઈ ગયો, આપણે આ કરવાનો છે 9, 0, 5, એટલે કે 9, 0 અને 5, બરાબર. હવે એમાંથી આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની, હાલો. અને સૌથી બે મોટી નાની સંખ્યા બનાવવાની, બરાબર. હાલો આપણે પહેલા મોટી સંખ્યા બનાવી લઈએ. તો 9, 0 અને 5 એવા 3 અંકો આપણી પાસે આપેલા છે. તો 9, 0 અને 5 માંથી સૌથી મોટો અંક કયો છે તો કે 9, તો 9 લખી નાખવાના, બરાબર. 9 મોટા છે એટલે તેનું એક વખત પુનરાવર્તન પાછું થશે એનું. તો વધ્યા શું 0 અને 5 વધ્યા છે. તો 0 અને 5 મોટા કોણ આવે તો કે 5 આવે, તો 5 અહીં લખી નાખવાનું. વધ્યું શું તો 0 લખી નાખ્યું. તો આ શું બની ગઈ સૌથી મોટી સંખ્યા. આપણે સૌથી નાની સંખ્યા બનાવીએ, બરાબર. સૌથી નાની સંખ્યા તો કે 9, 0 અને 5 આપેલું છે, બરાબર. તો એની સૌથી મોટી નાની સંખ્યા આપણે બનાવવાની હોય ને, બરાબર. તો આપણે છે ને શું કરવાનું, આમાં સૌથી નાનું કોણ આપેલું છે ચાલો મિત્રો, સૌથી નાનું છે ને 0 આપેલું છે, બરાબર. હાલો આ દાખલો છે સમજવા જેવો છે મિત્રો, ધ્યાન આપજો. જો અહીંયા 0 આપેલું છે, બરાબર, તો અહીંયા 0 લગાવી નાખે ચાલો. અને તો તેનું પાછું 2 વખત પુનરાવર્તન કરીશ તો શું થાય 0, 0, બરાબર. 0 વહી ગયું તો વધ્યું શું, એના 9 અને 5 છે, એનામાંથી નાના 5 આવે અને વધ્યું 9. તો આ સંખ્યા બની ને એ સંખ્યા કેટલી અંકની બની કહેવાય, 2 અંકની બની કહેવાય, બરાબર. તેને આપણે આમ લખી શકાય ને 59. એટલે આ સંખ્યા કેટલા અંકની બની, 2 અંકની બની, બરાબર. એટલે આ સંખ્યા આવશે નહીં. તે માટે બરાબર આપણે 0 લગાવી શકાય નહીં. તો હવે આપણે કેનો ઉપયોગ કરાવે, અહીંયા પહેલાં 5નો ઉપયોગ કરી લઈએ આપણે. તો 5, બરાબર. તો હવે વધ્યું શું 9 અને 0 વધ્યા છે. તો 9 ને 0 માંથી છે ને આપણે નાના કોણ છે એ લઈ લેવાનું. તો 9 ને 0 માંથી સૌથી નાના આવી ગયા 0, એનું આપણે બીજી વખત પુનરાવર્તન કરીએ તો હવે વધ્યું શું 9. તો આ શું બની ગઈ સૌથી નાની સંખ્યા, બરાબર. સમજાણું. આ હતું આપણે સૌથી નાની સંખ્યા. હવે મિત્રો તમારે છે ને ઘરેથી આ 2 દાખલા પ્રેક્ટિસ કરવાના છે, બરાબર. 0, 4, 9 આપેલા છે અને 8, 5, 1 આપેલા છે, એ તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાની થશે. હવે આપણે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ, બરાબર. એ શું કહે છે કે શરતને આધારે 4 અંકની મોટી અને નાની સંખ્યા બનાવવાની છે, બરાબર. એટલે સૌથી નાની સંખ્યા બનાવવાની છે અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. ચલો, અને અહીંયા સૂચન આપેલું છે કે અંકોનું પુનરાવર્તન થતું નથી. એટલે અંકો આપેલા છે તેનું પુનરાવર્તન થતું નથી. હાલો પછી શું કીધું છે, પેલી શરત શું આપી છે કે અંક 7 દરેક વખતે એકમના સ્થાને હોય, બરાબર. હાલો એટલે તો આપણે ખબર પડી કે અંક છે 7 છે, 7 એ એકમના સ્થાન ઉપર આપેલું છે, બરાબર. અહીંયા લખી નાખું આ એકમ, આ ખાનું બનાવી લો દશકનું, આપણે 4 અંકનું બનાવવાનું છે એટલે 1000 સુધી લેશે, બરાબર. આ લઈ લઈએ આપણે 100 અને આ લઈ લઈએ 1000, બરાબર.
ચલો પહેલો દાખલો કરવાનો છે આપણે. તો એમાં શું કીધું છે કે એક અંક 7 છે દરેક વખતે, બરાબર, દરેક વખતે અહીંયા બીજા બે ખાના બને આપણે, કેમ કે મોટી અને નાની સંખ્યા બે મેળવવાની છે, બરાબર. હાલો આ આવી ગયું એકમનું સ્થાનિક આવશે મિત્રો. આ એકમ, આ દશક, આ 100 અને આ 1000, બરાબર થઈ ગયું. હવે આ સંખ્યા કઈ હશે? સંખ્યા આ જે સંખ્યા બનશે ને સૌથી મોટી સંખ્યા બનાવશે, બરાબર, મોટી. અને આ આપણે નાની સંખ્યા બનાવશું, બરાબર. હાલો હવે એમાં આપણે પેલી શરત શું કીધું છે કે અંક 7 છે 7 એ દરેક વખતે એકમના સ્થાનક આવશે, બરાબર. તો એકમનું સ્થાન ક્યાં છે? અહીંયા છે, તો અહીંયા આપણે 7 લખી નાખીએ, બરાબર. અહીંયા પર આપણે 7 લખી નાખીએ. હવે આપણે પેલી મોટી સંખ્યા બનાવી લઈએ, બરાબર. તો 0 થી 9 સુધી સૌથી મોટું અંક કોણ આપેલું હોય? 0 થી 9 સુધી તો 9 આપેલું હોય તો 9 એ લખી નાખવાનું અહીંયા. હા, બરાબર. હવે પછી 9 પછી છે ને હવે અંકોનું પુનરાવર્તન થતું નથી, ને પુનરાવર્તન થતું હોય ને તો આપણે 9 લખી નાખીએ, બરાબર. તો અહીંયા પુનરાવર્તન કરવાનું નથી. એટલે 9 કરતાં નાના કોણ આવે? તો કે 8. 9 સિવાયના મોટી સંખ્યા કઈ એટલે 8 આવી જાય. હવે સંખ્યાની પુનરાવર્તન કરવાનું થતું નથી, એટલે બરાબર, એટલે કે 9 આવી ગયા, 8 આવી ગયા, 7 આવી ગયા, બરાબર. તમને લખી નાખો અહીંયા. જો અહીંયા 0 આપેલા છે, 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર. અહીંયા તમે જોશો ને તો 9નો ઉપયોગ થઈ ગયો, બરાબર, 8નો ઉપયોગ થઈ ગયો, 7નો ઉપયોગ થઈ ગયો. હવે એટલે સંખ્યા છે એનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ આવે છે? તો કે 6 આવે છે. તો આપણે અહીંયા 6 લખી નાખીએ. તો આ શું બની ગઈ? સૌથી મોટી સંખ્યા. સમજાણું મિત્રો? એવી રીતે આપણે નાની સંખ્યા બનાવીએ, બરાબર. નાની સંખ્યા 4 અંકની બનાવવાની છો, બરાબર. આપણે અહીંયા પહેલાં 0 લગાવી શકશું નહીં. આપણે કેમ નહીં લગાવી શકશું? કેમ કે 0 લગાવશું તો 3 અંકની સંખ્યા બની જશે, બરાબર. તો 0 સિવાયની સંખ્યા લઈએ આપણે. તો 0 સિવાયની સંખ્યા કઈ આવશે? તો 0 સિવાયની સૌથી નાની સંખ્યા છે ને 1 આપેલી છે, બરાબર. તો અહીંયા આપણે લખશું 1, બરાબર. હવે છે ને હવે અહીંયા આપણે 0 લઈ શકશું. હવે છે ને સૌથી નાની સંખ્યા કેટલી છે? આટલી સંખ્યા આપેલી છે, આટલી સંખ્યા 0 થી 9 સુધી છે, એમાં 1 લેવાઈ ગયા છે. હવે 1 સિવાયની સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 0. તો આપણે 0 લઈ લઈએ. હાલો અહીંયા 0 પણ આવી ગયું, બરાબર. હવે 0 સિવાય 0 1 અને 7 સિવાય 7 તો આપણે એકમના સ્થાન પર આવી ગયા છે, એટલે કે 0 1 અને 7 સિવાય સૌથી નાની સંખ્યા કઈ આવે છે? તો કે 2, બરાબર. તો આ બની ગઈ સૌથી નાની સંખ્યા. તો મોટી સંખ્યા કઈ આવે છે? 9867 એ સૌથી મોટી સંખ્યા છે અને 1027 સૌથી નાની સંખ્યા બને છે, બરાબર મિત્રો. સમજાણું તમને દાખલો? બરાબર. હવે આપણે દાખલામાં 2 તરફ આગળ વધીએ. દાખલા નંબર 2 માં શું કીધું છે? દરેક વખતે દશકના સ્થાને 4 આપેલું છે, બરાબર. હાલો આ 100 1000નું સ્થાન કિંમત, બરાબર. બરાબર. હવે છે ને મિત્રો એકમ દશક ને 100 ને એવું સ્થાન કિંમત લખતો નથી. તમે સમજી જાજો કે પહેલે હોય એકમના સ્થાનક પર, પછી દશકના સ્થાનક પર, બરાબર. જો આ એકમના સ્થાન કિંમત ઉપર છે દશક, 100 ને 1000. આ અહીંયા શું હશે? સૌથી મોટી સંખ્યા આવશે અને અહીંયા આપણે શું શોધવાનું? સૌથી નાની સંખ્યા, બરાબર. હાલો હવે શું કીધું? શરત આપણને કીધું છે કે અંક 4 છે એ દરેક વખતે દશકના સ્થાન કિંમત આવે. એટલે બીજું કંઈ નહીં, આંખે બંધ કરીને 4 ને છે ને દશકના સ્થાન ઉપર મૂકી દેવાનું. આ એકમનું સ્થાન છે ને આ દશકનું સ્થાન છે, તો અહીંયા મૂકી દેવાનું. અહીંયા આ એકમનું સ્થાન છે ને આ દશકનું સ્થાન છે, તો અહીંયા આંખ બંધ કરીને મૂકી દેવાનું, બરાબર. હવે તમને ખબર છે સંખ્યા છે ને આપણે 0 થી 10 9 સુધી લેવાની આવતી હોય વધીને, બરાબર. કોઈ પણ સ્થાનિક કિંમત ઉપર છે ને 0 થી 9 સુધીની સ્થાન કિંમત આવતી હોય, બરાબર. હવે 4 આવી ગયું.
હાલો 4 તો આવી ગયું બરાબર. હવે 4ને આપણે ક્યાંય લેવાના નથી બરાબર. તો આટલી સંખ્યામાં તમને સૌથી મોટી સંખ્યા કઈ દેખાણી મને કહો. આટલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ દેખાણી તમને? તો કે 9. તો 9ને અહીંયા લખી લેવાનું બરાબર. 9 લખી નાખ્યા. હાલો આ 9 આવી ગયેલો. 9 સિવાયના આટલી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 9 સિવાયના તો કે 8. આપણે પુનરાવર્તન કરવાનું નથી હો એટલા માટે બરાબર. અને 8 આવી ગયેલો. હવે 8 સિવાયના સૌથી મોટી સંખ્યા કઈ આવે છે? 8 સિવાયની સૌથી મોટી સંખ્યા 8, 9 અને 4 સિવાયની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો કે અહીંયા 7 બરાબર. આ બની ગઈ સૌથી મોટી સંખ્યા. તો શું બની સૌથી મોટી સંખ્યા? કે તો 9839 બરાબર. આ બની મોટી સંખ્યા. હાલો હા આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની છે બરાબર મિત્રો. સૌથી નાની સંખ્યા જો નાની સંખ્યામાં છે ને 4 અંકની નાની સંખ્યા બનાવવાની છે આપણે. એટલા માટે આપણે છે ને પહેલે 1000ના સ્થાન કિંમતો પર આપણે એક તો 0 તો આવશે જ નહીં બરાબર. એટલે 0 છે ને અહીંયા સ્થાન કિંમત આવશે નહીં એટલા માટે છે ને આપણે 0 સિવાયની સૌથી નાની સંખ્યા કઈ આવે છે? 0 સિવાયની નાની સંખ્યા તો કે 1 આવે છે. તો અહીંયા આપણે 1 લખી નાખવાનું બરાબર. હાલો 1 આવી ગયું બરાબર. હવે આપણે 0 સ્થાન લઈ શકાય. હવે જો 1 અને 4 સિવાય છે આમાં સૌથી નાની સંખ્યા કઈ આવે છે? તો કે 0 અહીંયા લઈ શકાય કેમ કે આપણે 4 અંકની સંખ્યા બને છે. અહીંયા 0 એટલા માટે નથી લઈ શકતા કેમ કે અમે અહીંયા 0 લઈએ ને તો આ સંખ્યા છે 3 અંકની બની જાય. પણ આપણે શું કરવું? કેટલા અંકની બનાવવાની છે? 4 અંકની બનાવવાની છે બરાબર. માટે અહીંયા 0 આપણે લઈ શકતા નથી. હાલો 0 આવી ગયું ને 1 આવી ગયું. હવે આટલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ મળે છે આપણને? તો કે 2. તો અહીંયા 2 લખી નાખવાનો થઈ ગઈ.